તો રાજ્યના વધુ એક જિલ્લામાં શિક્ષણ વિભાગની લાલિયાવાડી જોવા મળી છે। કચ્છના માંડવીમાં બેદરકાર શિક્ષકનો પર્દાફાશ। શિરવા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાની લાલિયાવાડી 3 વર્ષથી શિક્ષિકા નીતા પટેલ ગેરહાજર હોવાનો ખુલાસો થયો છે। 3 વર્ષથી શિક્ષિકા ગેરહાજર છે અને આવી કેવી લાલિયાવાડી કે શિક્ષિકા ગેરહાજર હોવા છતાં તેમનું નામ હજી શાળામાં બોલાય છે। 3 વર્ષથી આ શિક્ષિકા ગેરહાજર હોવાનો ખુલાસો થયો છે। વધુ માહિતી એકત્ર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। રાજ્યના કચ્છના માંડવીમાં આ ઘટના બની। શિરવા ગામની પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા નીતા પટેલ જેઓ 3 વર્ષથી શાળાએ આવ્યા જ નથી, પણ તેમનું નામ શાળાના ચોપડે શિક્ષિકા તરીકે ચોક્કસ બોલે છે। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નવસારીના સમરોલી પ્રાથમિક શાળામાં સરપ્રાઇઝ વિઝિટ કરી 1 અઠવાડિયામાં શાળાનું કામ શરૂ કરવાની ખાતરી આપી છે। મંજૂર થયેલી નવી શાળાનું કામ ઘણા સમયથી બંધ રહેવાના કારણે આગેવાનોએ પ્રફુલ્લ પાનસેરિયાને રજૂઆત કરી હતી અને તેઓ સ્થળ તપાસ માટે પહોંચ્યા હતા। 2 દિવસમાં શાળા બાબતની તમામ વિગતો અને ડોક્યુમેન્ટ્સ મંગાવવામાં આવ્યા અને શાળાની કામગીરીમાં ક્ષતિ દેખાશે તો કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહીની ખાતરી આપી।